હું મોટા ગોરૈયા ગામનો વતની છું. મારું નામ કાંતિલાલ પટેલ છે. આ ગામની અંદર એક વિશેષતા છે કે ગામની અંદર ઘેર ઘેર નળનું પાણી ચોખ્ખું આવતું હોવા છતાં ગામની પબ્લિક અહીંયા ગોરૈયા ગામથી 1 કિલોમીટર દૂર આવેલ તળાવની બાજુમાં ભવાની માતાનું મંદિરની બાજુમાં આવેલ કૂવો છે, ત્યાંથી 1 કિલોમીટર દૂર પાણી ભરવા માટે આવે છે. આ કૂવાનું પાણી શુદ્ધ છે, મીઠું છે, મિનરલ પાણી કરતાં પણ સારું છે. અને આ પીવાની લોકવાયકા એવી છે કે આ પાણી પીવાથી અમુક રોગ થતા નથી. જેથી કરીને આ ગામના સરપંચ દ્વારા આ પગદંડી બનાવી આપેલ છે લોકોને આવવા જવા માટે, સ્પેશિયલ પાણી ભરવાવાળા માટે જ છે. જેથી કરીને આ એક સારી સુવિધા છે. આ ગામમાં દુષ્કાળ પડ્યો હતો તેમ છતાં અહીંયાથી કૂવાનું પાણી કોઈ દિવસ ખૂટ્યું નથી અને લોકો અહીંયા આવતા જતાં પણ આ કૂવાનું પાણી ભરી જતા હોય છે અને આનો સારો ઉપયોગ કરતા હોય છે. અસ્તુ. મારું નામ દલવાડી વર્ષાબેન નટવરભાઈ છે. હું મોટા ગોરૈયા ગામની વતની છું. અહીંયા અમારા ગામમાં એક ભવાની માતાનું મંદિર આવેલું છે. ત્યાં એક પ્રાગટ્ય સ્થાન છે, ત્યાં એક કૂવો છે. અહીંયા અમારા ગામમાં સરપંચ દ્વારા જે બે બોર બનાવવામાં આવ્યા છે. હમણાં પાણીની એક મોટી ટાંકી પણ બનાવવામાં આવી છે કે જેનાથી ઓવરફ્લો પાણી થઈને ઉપરના માળ સુધી પાણી પહોંચે છે. પરંતુ છતાં પણ અમારા ગામના એવી માન્યતા છે કે ભવાની માતાના કૂવાની એટલી મોટી વિશેષતા છે કે ત્યાં લોકો 1 કિલોમીટર ચાલીને રોડ પણ બનાવાયેલો છે 1 કિલોમીટર સુધી, પણ છતાં લોકો ઘરે નળ આવવા છતાં પણ પાણી પીતા નથી અને તે 1 કિલોમીટર ચાલીને અહીંયા પાણી ભરવા માટે આવે છે. અમારા ગામમાં વર્ષો પહેલાં રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે આ ગામમાં ભવાની માતાના મંદિરમાંથી પ્રાગટ્ય થઈને કહ્યું હતું કે આ ગામનું જે કૂવાનું પાણી પીશે તો રોગચાળો મટી જશે. અને ત્યારથી એ રોગચાળો મટી ગયો. ત્યારથી અમારા ગામની એ વિશેષતા છે કે ગમે તેવું હોય તો પણ આ ગામના લોકો અહીંનું જ પાણી પીવે, કૂવાનું જ પાણી પીવે છે. અને આ ગામમાં ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ક્યારે પાણી ખૂટતું નથી અને તે પાણી સતત ચાલ્યા જ કરતું હોય છે. આ અમારા ગામના કૂવાની માન્ય વિશેષતાઓ છે. ગામ મોટા ગોરૈયા. હું દલવાડી હરિભાઈ નાગરભાઈ ગામનો નાગરિક છું અને મોટા ગોરૈયા વિરમગામ તાલુકાથી 12 કિલોમીટરના અંતર આવેલું ગામ છે. ત્યાં જુદા જુદા ઘણા વર્ગના માણસો વસે છે અને ત્યાં મોટા ગોરૈયામાં સરપંચ દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા ખૂબ સારી કામગીરી થયેલી છે. ગામમાં નળ કનેક્શનની પાણીની સુવિધા ઘેર ઘેર છે, ગટર લાઇનની વ્યવસ્થા છે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે, સાઉન્ડ સિસ્ટમ છે કે કોઈ પણ જાહેરાત હોય સરકારી, કોઈ લોકો ઉપયોગી, તો એની અંદર જાહેરાત કરવામાં આવે છે. આવી બધી ઘણી બધી સુવિધાઓ ગામમાં આપેલી છે. ગામનું સરસ મોટું તળાવ છે અને તળાવની બાજુમાં ભવાની માતાનું મંદિર આવેલું છે, જે આખા વિરમગામ તાલુકો અને અમદાવાદ જિલ્લાના પણ મોટા ભાગના ગામોના લોકો ત્યાં દર્શન માટે આવે છે. અને ગામના લોકોની એવી વર્ષો જૂની વાયકા છે કે માતાજીના પ્રમાણથી ત્યાં એક વખત જ્યારે ગામમાં રોગચાળો ફાટી નીકળેલો ત્યારે માતાજીએ પ્રમાણ આપેલું કે આ નજીકનો જે કૂવો છે ત્યાં પાણી સારું છે અને ત્યાં લોકો જો ગામનું પાણી એ કૂવાનું પીશે તો ચોક્કસ ગામના લોકોને એમ કે રોગચાળો નાબૂદ થઈ જશે અને ગામના લોકો સ્વસ્થ થશે. એટલે ત્યારથી આજની સુધી વર્ષોથી અમે જાણતા નથી પણ વર્ષોથી એમ કે આવી રીતના આ અમારા ગામના લોકો આ માતાજીના કૂવેથી પાણી ભરી અને બધા ઘેર ઘેર પીવાનું પાણી માત્ર માતાજીના ભવાની માતાના નજીકના કૂવેથી જ પાણી પીવે છે અને લોકો ખૂબ સુખ શાંતિથી આ ગામમાં રહે છે. ભવાની માનું મંદિર છે, એના જોડે કૂવો છે, તેનું પાણી બહુ તંદુરસ્તી છે, તેનાથી કોઈ રોગ થતો નથી. જોડે તલાવ છે, તેનું પાણી પણ બહુ સારું છે. ઢોરા પીવે તો કંઈ થાય એમ નથી. તમારા ઘરે ઘરે પાણી આવે છે? ઘરે ઘરે પાણી બોરનું પણ પાણી આવે છે, ચોખ્ખું, એ મસ્ત સ્વસ્થી બોરે છે. ખેતરમાં ખેડૂતને પણ ઘણું સારું છે. મંદિરની શું લોકવાયકા છે માતાજીની? ભવાની માનું મંદિર જોડે બીજું શું, બધા દર્શન કરવા આવે, બહાર ફરતા ગામના લોકો દર્શન કરી જાય. જવા માટે રોડે સરસ છે, બેરા બધા પાણી ભરે છે, કશું કોઈ દી કંઈ થયું નથી. ભવાની માનો ઘણો વરદાન છે. દુષ્કાળમાં કોઈ દી પાણી ખૂટતું નથી. તેથી ગોરૈયા ગામના બધા સુખી છે. તમારું નામ બોલશો અને જે વિરમગામ તાલુકાનું ગોરૈયા ગામ છે, જે પીવાની પાણીની સુવિધા છે અને જે કૂવામાં પીવાનું પાણી ચોખ્ખું આવે છે અને શું શું આપણા ગ્રામ પંચાયત દ્વારા સુવિધા છે અને આખું ગામ અલગ તરી આવે છે બધા કરતાં? મોટા ગોરૈયા ગામમાં છેલ્લા 9 વર્ષથી મારા વાઈફ સરપંચ તરીકે ફરજ બજાવે છે અને અમારા ગામમાં અત્યારે હાલમાં અમે ગ્રામ પંચાયત તરફથી એક કચરાની ગાડી
જે ઘરે ઘરે ફરી અને કચરો એકત્ર કરી અને ગામથી દૂર 2 કિલોમીટર દૂર એક મોટો સંપ્સ બનાવ્યો છે અને એમાં અમે કચરો ઠાલવીએ છીએ. અને બીજું અમારા ગામમાં વાસ્મોમાં હમણાં છેલ્લા 1 વર્ષમાં અમે પાણીની 2 લાખ લીટરની ટાંકી અને આખા ગામની પાઇપલાઇન પાણીની નવી નંખાઈ છે. અને એના દ્વારા અમે ઘરે ઘરે લગભગ એક પણ એવું ઘર નથી કે જ્યાં પાણીની સુવિધા ના હોય. દરેક ઘરે પાણીની સુવિધા છે અને દરેક ઘરને ટાઈમ પ્રમાણે પાણી મળે છે. તેમ છતાં અમારે વર્ષો પહેલાં 100 વર્ષ જૂનો અંદાજિત ભવાની માતાની કૃપાથી એક ગામનો જે પાણીનો કૂવો છે તે કૂવાએથી દરેક ઘર એક બેડું અથવા 2 બેડા પાણી માથે ઉપાડીને લાવે છે. અને આ પાણી આરો પ્લાન્ટ જેવું પાણી છે. તો એમાં લગભગ પગના સાંધાના દુખાવા કે બીજા કોઈ પણ રોગ નથી થતા. એના માટે દરેક ઘર એક બેડું પાણી પીવાનું લાવે છે અને એ જ પાણી પીવામાં ઉપયોગ કરે છે. કઈ માન્યતા રહેલી છે કે એનાથી કોઈ પાણી હા, ભવાની માતાની એવી માન્યતા છે કે ત્યાં ભવાની માતાનું મંદિર છે અને દર વર્ષે ભાદરવાના પહેલા સોમવારે મેળો થાય છે અને આખું ગામ એ મેળાનો ધાર્મિક પ્રસંગ ઉજવે છે. આ વખતે કોરોના મહામારીને લઈને આ પ્રસંગ અમે બંધ રાખેલો અને જે ધાર્મિક વિધિ પૂરતું એક રાંદલમાંનું જે કહેવાય લોટો એ એક ભુવાજીએ તેડેલો અને ધાર્મિક વિધિ પૂરી કરેલી. અને આ કૂવાને અને માતાજીને ધાર્મિક પેલાની સંક્રમણ છે અને આ કૂવામાં કાયમ પાણી ચોખ્ખું હોય છે અને કાયમ આખું ગામ આ કૂવાનું પાણી પીવે છે અને એમાં માતાજીના આશીર્વાદ સમાયેલા છે.